ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થાય તે પહેલા મળી સલાહકાર સમિતિની બેઠક। ગાંધીનગર વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થવાનું છે તે પહેલા ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી। બજેટ સત્રને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ અને દંડક હાજર રહ્યા હતા। કોંગ્રેસના નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા। બેઠકમાં વિધાનસભાના બજેટ સત્રની કામગીરીની નક્કી કરવામાં આવી અને ચર્ચા થઈ। બેઠકમાં વિધાનસભાના કામકાજને આખરી ઓપ આપવામાં આવ્યો। કયા દિવસે કેટલી બેઠક મળશે, ક્યારે રજા અને કેટલા દિવસ ગૃહ ચાલશે તે અંગે નિર્ણય કરવામાં આવ્યો। અગાઉ શનિવારે ગૃહની બેઠક નક્કી કરાઈ હતી, જેમાં સુધારો કરી સર્વસંમતિથી શનિવારની બેઠક રદ કરવામાં આવી। લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે શનિ રવિ રજા મળે તો ધારાસભ્યો વિસ્તારમાં જઈ શકે તે માટે શનિવારની બેઠક રદ કરી। તો ગૃહમાં રજૂ થનારા વિધેયક, ઠરાવ, સંકલ્પ અને ખાનગી વિધેયક અંગે ચર્ચા। બેઠકના પ્રથમ દિવસે રેવન્યુ બિલ રજૂ કરાશે। બજેટ સત્રમાં 4 દિવસ ડબલ બેઠક રહેશે। રામ મંદિરનો પ્રસ્તાવ સર્વસંમતિથી મૂકવામાં આવશે। આ તકે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ખાતરી આપી કે ગુજરાતના વિકાસ માટે બજેટ રજૂ કરાશે। બીજી તરફ કોંગ્રેસ પક્ષ તરફથી બજેટ સત્રનો સમય વધારવા માટેની માંગણી કરી। ગેસના બાટલાની કિંમત ઓછી કરવા માંગ કરી।